જૂનાગઢની ખામદ્રોળ ચોકડી પાસે મારામારીના વાયરલ વિડીયો મુદ્દે કાર્યવાહી. પોલીસે 6 લોકોને પકડ્યા. હથિયારથી હુમલો કરવાની અને રાયોટિંગની કલમ ઉમેરાઈ. મકાનમાં જઈને માથાકૂટ કરવા મુદ્દે ફરિયાદ. હુમલો કરનાર પૂર્વ નગરસેવકના દીકરા અને તેના સાગરીતો હોવાની ફરિયાદ થઈ હતી. તો ભાજપના કોર્પોરેટર પુત્રની લુખ્ખી દાદાગીરીમાં કાર્યવાહી કરવામાં આવી છે. ખામદ્રોળ ચોકડી નજીક મારામારીની જે ઘટના બની હતી, જેમાં 6 આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. સાવન, હિતેશ, અનિલ સહિત કુલ 6 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. નંદા નામનો એક શખ્સ હજુ પણ હોસ્પિટલમાં દાખલ કરાયેલો છે. इसको उतर के सावन और नंदा ने उसको वहाँ पे चाकू मार दिया, उसके हाथ में चाकू मारा. और ये और भी कर सकते थे, पर हमने वहाँ पहले से पेट्रोलिंग रख दी थी. तो विद इन 5 सेकेंड ही पीछे से पुलिस की हमारी कार आ रही थी. उसको देख के सिर्फ हाथ पे ही उसको चाकू लगा और ये वहाँ से फिर भाग गए. इनको हमने विद इन एक दिन में ही पकड़ लिया है सबको. नंदा हॉस्पिटल में है और बाकी जो 6 आरोपी हैं उनको हमने गिरफ्तार कर लिया और अभी ये सिचुएशन अंडर कंट्रोल है.